સુરત કલેક્ટર કચેરી ખાતે આજે જૈન સમુદાય દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। સુરત કલેક્ટર કચેરી ખાતે આજે જૈન સમુદાય દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ચોક બજાર વિસ્તારમાં 150 વર્ષ જૂના દેરાસરને જ્ઞાતિજનોએ જ વહેંચી દીધી હોવાની રાવ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। આને દેરાસર પરત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। આ અંગે આવેદન આપવા આવનાર પાયલબેન શાહે જણાવ્યું હતું કે સુરતના ચોક બજાર વિસ્તારમાં દરિયા મહેલ પાસે 150 વર્ષ જૂનું અમારું દેરાસર આવેલું છે। આ દેરાસરને અમારા જ જ્ઞાતિજને અશાંત ધારાના સહાયતા લઈ વિધર્મીને વહેંચી દીધું છે। આ અંગે અમે અગાઉ પણ રજૂઆત કરી હતી। 150 વર્ષ જૂના દેરાસરને વેચવાની સત્તા તે વ્યક્તિને કોણે આપી અને સહી કરનારા લોકોએ કોને પૂછીને આ નિર્ણય લીધો તે અંગે અમે રજૂઆત કરવા આવ્યા છીએ। સુરત કલેક્ટર કચેરી ખાતે આજે અમે આવેદનપત્ર પાઠવી કલેક્ટરને આ મામલે હસ્તક્ષેપ કરવા માટે રજૂઆત કરી છે અને દેરાસરની જમીન પરત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। અને આજે અમારું જે 150 વર્ષ પૂરું દેરાસર છે, અમારા કુળદેવી ત્યાં વસે છે, અને આજે એક અમારા જૈન વાણિયાએ જ એક વિધર્મને જમીન વેચી છે અને એમાં 8 જણ જેને કાંઈ આજે અમારી રજૂઆત એ જ છે કે જે 8 જણ છે જેને ખોટી તરીકે ગવર્મેન્ટને આસાન ધારાને ખોટી તરીકે સાઇન લીધી છે। તો મારી એક આ મીડિયા થ્રુ ઈ રિક્વેસ્ટ છે કે પ્લીઝ એ જે ખોટી તરીકે સાઇન લીધી છે એના પ્રતિ એક સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવે તાકી કોઈ કાલ ઉઠીને કોઈ આ આસાન ધારાનું મિસયુઝ ન કરે। મારી રિક્વેસ્ટ છે કે આજે હાલતા ચાલતા લોકોને તમે સાઇન કરાવી લો છો કે આજે આસાન ધારાનું મિસયુઝ નહીં કરો। અને મારી રિક્વેસ્ટ છે કે પ્લીઝ આજે વિધર્મે જે અમારા જેને વેચ્યું છે ભગવાન એને સદબુદ્ધિ આપે અને આજે અમને અમારું દેરાસર પાછું જોઈએ છે। આજે અમારા ત્યાં સિનિયર સિટીઝન્સ રહે છે કે જે લોકો આજે અસુરક્ષિત થઈ ગયા છે આ વસ્તુથી। તો મારી રિક્વેસ્ટ છે મીડિયાને કે પ્લીઝ આજે રૂલ ફોલો કરો છો આસાન ધારાને એનો મિસયુઝ ન થાય એટલો મારો આ મેસેજ પહોંચાડવાની વિનંતી છે। કે મારું નામ ધીમાન રાજપૂત એડવોકેટ છે। અત્યારે અમે કલેક્ટર કચેરીએ આસાન ધારા અન્વયે એકત્ર થયેલા છીએ। આ વોર્ડ નંબર 11 નો કેસ છે। વોર્ડ નંબર 11 માં દરિયામેલ વિસ્તારમાં જૈન દેરાસર આવેલું છે। ત્યાં જ ઉસિયા માતાનું મંદિર છે અંદર દેરાસરની અંદર અને અન્ય દેવી દેવતાના બી મંદિરો છે। એ મંદિર અત્યંત પ્રાચીન 150 વર્ષ જૂના મંદિરો છે। હવે તે મંદિર સાથે હિન્દુ સનાતન ધર્મી તથા જૈન ધર્મ દરેક લોકોના કુળદેવી તરીકે પૂજાય છે અને વર્ષોથી તેની પ્રત્યે આસ્થા રહેલી છે। અને અહીંયા જે લોકો તમને જે ભક્તગણ દેખાય છે બધા ઉસિયા માતાના ભગત છે। જે ગુજરાતી હોય નોન ગુજરાતીઓ તે લોકો બી અહીંયા દર્શન કરવા આવે છે। હવે અત્યારે અમારા અમારા મોહલ્લાના એક જૈન ભાઈએ આ જ મોહલ્લાના જૈન વિસ્તારના એમને કોઈ અન્ય વિધર્મીને વેચવા માટેનું નક્કી કરેલું અને તે અન્વયે અમે અહીંયા વિરોધ પ્રદર્શન કરવા માટે અહીંયા વાદેદાર તરીકે હાજર થયા છીએ અને કોર્ટમાં અહીંયા આગળ કેસ નોંધાવેલો છે। એ રજૂઆત થઈ ગયેલી છે। અત્યારે કેસ ઠરાવ ઉપર છે। હવે એ કેસનું શું થાય છે આગળ જજમેન્ટ આવે ત્યારે ખબર પડશે।